અંકલેશ્વરના સુગાવલી વિસ્તારમાં આવેલી નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ ફરી એકવાર ભારે વિવાદના કેન્દ્રમાં આવી છે. વર્ષોથી દુર્ગંધ, પ્રદૂષણ અને કચરાના ઢગલાથી પરેશાન સ્થાનિક રહેવાસીઓનો હવે ધીરજનો અંત આવ્યો છે. ડમ્પિંગ સાઇટમાંથી ફેલાતી અસહ્ય દુર્ગંધના કારણે લોકોને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી રહી હોવાનું સ્થાનિકોનું કહેવું છે. અનેક વખત નગરપાલિકા સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી. પરિણામે આજે સ્થાનિક રહેવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા અને ડમ્પિંગ સાઇટ બંધ કરવાની ઉગ્ર માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. સ્થાનિકોના જણાવ્યા મુજબ ડમ્પિંગ સાઇટ પર વૈજ્ઞાનિક પદ્ધતિથી કચરાનો નિકાલ કરવામાં આવતો નથી, જેના કારણે સતત દુર્ગંધ ફેલાઈ રહી છે. આસપાસના વિસ્તારોમાં રહેતા બાળકો, વૃદ્ધો અને મહિલાઓને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દુર્ગંધના કારણે ઘરની બારીઓ અને દરવાજા બંધ રાખવાની ફરજ પડે છે, તો બીજી તરફ આરોગ્ય પર પણ ગંભીર અસર પડી રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. વિરોધ દરમિયાન સ્થાનિકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે વર્ષોથી માત્ર આશ્વાસન જ આપવામાં આવે છે, પરંતુ વાસ્તવિક કામગીરી થતી નથી. જો નગરપાલિકા તાત્કાલિક અસરથી યોગ્ય અને કાયમી નિરાકરણ નહીં લાવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. હાલ સમગ્ર મામલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે નગરપાલિકા લોકોની આ ગંભીર સમસ્યાને કેટલી ગંભીરતાથી લેશે અને ક્યારે સુધીમાં યોગ્ય કાર્યવાહી કરીને આ ડમ્પિંગ સાઇટના વિવાદનો અંત લાવશે. પબ્લિકને તકલીફ થાય છે, જવા આવવામાં ગંદકી બહુ છે ને વિસ્તારમાં બહુ વાસ બી મારે છે. શિયાળો, ઉનાળો, ચોમાસું ઘરમાં બી રહેવાતું નથી, બહુ ગંદકી આવે છે. સવારમાં છોકરાઓ સ્કૂલ જવાના ટાઈમ પર બી રસ્તા ખોદી કાઢેલા છે, જવાનું કંઈથી સવારમાં છોકરાઓને પણ પ્રોબ્લેમ થાય છે. કેમ કરવાનું, કેમ રહેવાનું. 8 નંબર વોર્ડ લાગે છે, ગ્રીન પાર્ક સરસ્વતી સોસાયટી ને બહુ કચરા પેટીનો બહુ ગંદકી છે. સાધન બધા ખુલ્લા લઈને જાય છે આ લોકો. અમે અગાડી રજૂઆત બહુ વાર કરી છે, આ લોકો કશું સાંભળતા નથી, આ લોકો કોઈ એક્શન લેતા નથી. હવે અમારે શું કરવાનું, हमने सहकार જોઈએ છે क्या શું કરવાનું. ये ग्रीन पार्क सोसाइटी के पीछे, सरस्वती के पीछे ग्रीन पार्क सोसाइटी डंपिंग साइट आता है. यहाँ से जस्ट बाजू में मेरा मकान है. ये कचरा पेटी के लिए हमारे यहाँ इतनी तकलीफ हो रही है, मच्छर मक्खी हो रही है. ये गंदा पानी निकल रहा है कचरा पेटी का. आखे अंकलेश्वर का कचरा यहाँ आता है, कोई आवाज़ नहीं उठाता है. हम यहाँ सोसाइटी में रहते, हमारे छोटे बच्चे, अभी हम जस्ट दवा लेकर आ रहे हैं. हम बीमार पड़ते रहते, कोई यहाँ आता नहीं है देखने के लिए. कचरा पेटी हमारी मांग है कि हमको ये कचरा पेटी हटानी है, ये चाहिए જ નહીં हमको. હાલની પરિસ્થિતિ તમે અહીંયા જોઈ શકો છો કે કેવી પરિસ્થિતિ છે. એકલી માખો અને આખા 12 ગામના જવાનો રસ્તો છે. આ 12 ગામના જવાનો આંબોલી બોયદાનો રસ્તો, આજુબાજુના ગામના લોકો પણ હેરાન છે આ પાણીથી. બરાબર, આ લોકો જે સુકાવલીના ટ્રેક્ટર જે ભરીને લાવે છે ને, એ લોકો એને બી ઢાંકવાની એ હોય છે. જોઈ લો તમે, ખુલ્લા ટ્રેક્ટરો લઈને આવે છે. ડોર ટુ ડોરની ગાડીઓની બી કોઈ વ્યવસ્થા નથી. અનગઢ વહીવટના કારણે, અધિકારીઓ અને પદ અધિકારીઓની અનગઢ વહીવટના કારણે આ બધું સુકાવલીમાં દ્રશ્ય દેખાઈ રહ્યા છે. સરકારમાંથી લાખો રૂપિયાની ગ્રાન્ટ આવે છે તો પણ આ પરિસ્થિતિ છે. આવનાર સમયમાં આ જો નિકાલ નહીં આવે તો અમે આજથી જ અનશન પર બેસી ગયા છે. આ બધા લોકો અહીંયાથી હટવાના નથી. જ્યાં સુધી એનો નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી હટવાના નથી ભાઈ. એ ખાલી જીસીબીથી ખોતરીને ખાલી રસ્તો કરી દીધો જ. અહીંયા સુધી સાઈડ સુધી ડ્રેનેજ લાઈન આવી ગયેલી છે, તો એમનામાં આવડત હોય ને તો મોટો પાઇપ લાગીને આ ડ્રેનેજ લાઈનમાં હમણાં ટેમ્પરરી કરી શકે છે, તો પણ આ લોકો કરતા નથી. ડ્રેનેજ લાઈન લાયકાને બી લગભગ વર્ષ થઈ ગયો છે. એક સેકન્ડ સ્ક્રોલ કરતા પહેલા આ જોઈ લો. ભરૂચમાં આવી ઓફર તમે ક્યારેય નહીં જોઈ હોય. 999 માં કુર્તી પેન્ટ અને 1999 માં ફેસ્ટિવલ કલેક્શન. ઇમ્પોસિબલ લાગે છે ને, પણ આ સાચે જ છે. મોન્સૂન સીઝન સાથે પિંકી બ્યુટીક લઈને આવ્યું છે તમારા માટે ધમાકેદાર ઓફર પર ઓફર, જે તમારી શોપિંગને બનાવશે બજેટ ફ્રેન્ડલી અને સ્ટાઇલિશ. માત્ર 999 માં મેળવો ક્લાસિક કુર્તી પેન્ટ સેટ અને સાથે 1999 માં પ્રીમિયમ કલેક્શન, જેમાં ચણિયા ચોલી, ગાઉન, ક્રોપ ટોપ, શરારા અને ઇન્ડો વેસ્ટર્ન આઉટફિટ્સ. અને હા, જ્યાં સુધી સ્ટોક રહેશે ત્યાં સુધી આ ઓફર વેલિડ રહેશે. તો બહેનો, ફેસ્ટિવલ શોપિંગ હોય કે કેઝ્યુઅલ ટ્રેન્ડી લુક, પિંકી બ્યુટીક જરૂર વિઝિટ કરજો. પિંકી બ્યુટીક, સ્ટાઇલ પણ સેવિંગ્સ પણ. પિંકી બ્યુટીક,
કુંજ રેસી પ્લાઝા, શોપ નંબર 1, અપોઝિટ આઇનોક્સ સિનેમા, જાડેજા